Hello friends, welcome back to my channel Asa Patel. Let's begin unit number 7 Kutch and Devyani from standard 10th. ધોરણ 10માં યુનિટ 7 કચ્છ અને દેવ્યાની. The Devs and Asurs were always fighting each other. દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે લડતા રહેતા હતા. ઈચ અધર એટલે એકબીજા સાથે, ઓલવેઝ એટલે હંમેશા, ફાઇટિંગ એટલે લડતા હતા. દેવો અને અસુરો હંમેશા એકબીજા સાથે લડતા રહેતા હતા. ધ દેવ્સ વેર ફ્રોમ અમોંગ્સ ધ ગોડ્સ. દેવો ઈશ્વરોમાંના હતા. ધ અસુર્સ વેર ડિમન્સ. ડિમન્સ એટલે રાક્ષસો. જે અસુરો હતા તે રાક્ષસો હતા. ધ અસુર્સ વેર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકેડનેસ. અસુરો શક્તિશાળી હતા અને દરેક પ્રકારની દુષ્ટતા આચરવા સમર્થ હતા. વિકેડનેસ એટલે દુષ્ટતા. કેપેબલ એટલે શક્તિમાન. પાવરફુલ એટલે શક્તિશાળી. સમ ઓફ ધેમ વેર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. રૂલર એટલે શાસકો, માઇટી કિંગ્સ એટલે શક્તિશાળી રાજાઓ. તેમાંના કેટલાક મહાન શાસક અને શક્તિશાળી રાજાઓ હતા. In their fight with the Devs, the Asurs had an advantage. દેવો સાથેના યુદ્ધમાં અસુરોને એક લાભ હતો. એડવાન્ટેજ એટલે લાભ. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. તેમના પક્ષે શુક્રાચાર્ય જેવા એક મહાન સંત અને ગુરુ હતા, જેઓ મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાનો મંત્ર અથવા જાદુઈ પ્રયોગ જાણતા હતા. સેન્ટ એટલે સાધુ, સંત. મેજિક ફોર્મ્યુલા એટલે જાદુઈ મંત્ર. He restored to life many asurs who were killed in the battles against the Devs. દેવો સામેના યુદ્ધમાં મરી ગયેલા કેટલાક અસુરોને તેમને પુનર્જીવિત કર્યા હતા. The Devs did not have anybody who knew that mantra. દેવો પાસે આ મંત્ર જાણતો હોય તેવું કોઈ વ્યક્તિ હતું નહીં. They went to their chief advisor Brihaspati and sought his help. તેઓ તેમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા અને તેમની મદદ માગી. sought એટલે મદદ માગવી. But Brihaspati said, I do not know the science of giving life to the dead. પરંતુ બૃહસ્પતિએ કહ્યું, મૃત પામેલાને પુનર્જીવિત કરવાની વિદ્યા હું જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. ફક્ત શુક્રાચાર્ય જ એ મંત્ર જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. તમારામાંથી કોઈ વ્યક્તિએ તેમની પાસે જવું જોઈએ, તેમની જોડે વિદ્યાર્થી તરીકે રહીને આ રહસ્ય જાણી લેવું જોઈએ. સિક્રેટ એટલે રહસ્ય. સ્ટે એટલે રહેવું. We have nobody with us to undertake such a difficult task. આવું અઘરું કાર્ય પાર પાડવા માટે અમારી પાસે કોઈ નથી. But we feel that your own son Kutch would be the best choice for this purpose. પરંતુ અમને લાગે છે કે તમારો પુત્ર કચ્છ આ કામ માટે શ્રેષ્ઠ પસંદગી છે.
પર્પઝ એટલે કામ, હેતુ. બેસ્ટ ચોઇસ એટલે સારામાં સારી પસંદગી, શ્રેષ્ઠ પસંદગી. બૃહસ્પતિ thought for a while and then said, "Yes, let Kutch go." થોડી વાર માટે બૃહસ્પતિએ વિચાર કર્યો અને કહ્યું, હા, કચ્છને જવા દો. The devs called Kutch and asked him if he could render them his service. દેવોએ કચ્છને બોલાવીને પૂછ્યું કે તે આ કામ માટે તેની સેવા આપી શકશે કે નહીં. They said, "Go to Shukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead." તેઓએ કહ્યું, શુક્રાચાર્ય પાસે જા અને જરૂર હોય ત્યાં સુધી તેમના શિષ્ય તરીકે રહીને મૃતકોને પુનર્જીવિત કરવાની વિદ્યા શીખી આવ. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન, પૂરા ભક્તિભાવથી તેમની સેવા કરજે. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવયાની, હિઝ બ્યુટીફુલ ડોટર. તેમની સુંદર પુત્રી દેવયાની સાથે પણ મૈત્રી કરજે. ધેટ વિલ હેલ્પ યુ ઇન એટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. તારો હેતુ સિદ્ધ કરવામાં તે મદદરૂપ થશે. ઓબ્જેક્ટિવ એટલે હેતુ, એટેનિંગ એટલે મેળવવું. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. તેનું આ કાર્ય સિદ્ધ કરવા માટે તે બનતું બધું જ કરી છૂટશે તેવું તેને વચન આપ્યું. He took leave of the devs and went to Shukracharya's hermitage. તેણે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમમાં પહોંચી ગયો. હર્મિટેજ એટલે આશ્રમ. The great sage received him with all kindness. તે મહાન સંતે તેનું ભાવપૂર્વક સ્વાગત કર્યું. સેજ એટલે સંત. "O great teacher," said Kutch, "I am Kutch, the son of Brihaspati." હે મહાન ગુરુ, કચ્છે કહ્યું, હું બૃહસ્પતિનો પુત્ર કચ્છ છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો શિષ્ય થવા માગું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. તમારા ચરણોમાં બેસીને હું સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા આતુર છું. ઈગર એટલે આતુર. "Are you the son of Brihaspati?" asked Shukracharya. શુક્રાચાર્યએ પૂછ્યું, શું તું બૃહસ્પતિનો પુત્ર છે? "If so, what can I teach you that your father can't?" જો એમ જ હોય તો તારા પિતા તને ન શીખવી શકે એવું શું હું તને શીખવી શકું? "Anyway, you have come to me in search of knowledge." જે હોય તે, પણ તું મારી પાસે વિદ્યાની શોધમાં આવ્યો છે. "I shall be happy to help you in whatever way I can." મારાથી બની શકે તે રીતે તને મદદ કરવામાં મને આનંદ થશે. "I shall be at your service from now on," said Kutch. કચ્છે કહ્યું, અત્યારથી જ હું આપની સેવામાં હાજર છું. "You need not do any heavy work here," said Shukracharya. શુક્રાચાર્યએ કહ્યું, તારે અહીં કોઈ શ્રમ કરવાની જરૂર નથી. "You can help me in my prayers by bringing flowers from the jungle." વનમાંથી પુષ્પો લાવીને તું મને મારી પ્રાર્થનામાં મદદ કરી શકે છે.
You can also bring firewood for my sacrificial fire, and you can look after my cows. Take them out for grazing and bring them back when they are fed. યજ્ઞ માટે તું લાકડા પણ લાવી શકે છે અને તું મારી ગાયોની સંભાળ પણ રાખી શકે છે. તેમને બહાર ચરવા લઈ જઈ શકે છે. તેઓ ધરાઈ જાય ત્યારે પાછી લાવવી. I shall try to do everything to your satisfaction, said કચ્છ. કચ્છે કહ્યું, તમને સંતોષ થાય તે રીતે હું બધું જ કરવાનો પ્રયત્ન કરીશ. Thus, કચ્છ began to live with શુક્રાચાર્ય. આમ કચ્છે શુક્રાચાર્ય સાથે રહેવાનું શરૂ કર્યું. Because of his keen devotion and good service, he won the favor of શુક્રાચાર્ય. તેની ઉગ્ર ભક્તિ અને સારી સેવાના કારણે તેણે શુક્રાચાર્યનું મન જીતી લીધું. કચ્છ વોઝ યંગ, હેન્ડસમ એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, એન્ડ નો વન્ડર દેવયાની ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. કચ્છ યુવાન, દેખાવડો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો અને તેથી દેવયાનીની પ્રથમ નજરે જ તેના પ્રેમમાં પડી જાય. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પણ કચ્છ તો એક વિદ્યાર્થી હતો, તેથી તેના પ્રેમને તે પ્રતિસાદ આપી શકે નહીં. ઓલ ધ સેમ, કચ્છ લાઇક હર એન્ડ કન્સિડર હર અ ફ્રેન્ડ. તેમ છતાં કચ્છને તે પસંદ હતી અને તે તેને સખી માનતો હતો. He gathered flowers and fruits for her and helped her in her household duties. તે તેને માટે ફૂલો અને ફળો એકઠા કરતો અને તેને ઘરકામમાં મદદ કરતો. Sometimes they would wander about the jungle and at times they sang and danced together. કેટલીક વાર તેઓ વનમાં ફરતા અને કોઈક વાર તો તેઓ સાથે ગીતો ગાતા અને નૃત્ય કરતા. In course of time, the Asur found out why Kutch was staying with શુક્રાચાર્ય. સમય જતાં કચ્છ શા માટે શુક્રાચાર્ય સાથે રહે છે તે અસુરોને ખબર પડી. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kutch from Shukracharya's hermitage for good. મૃત વ્યક્તિઓને પુનર્જીવિત કરવાનું રહસ્ય દેવો જાણી જાય તેવું અસુરો ઈચ્છતા ન હતા. તેથી તેમણે કચ્છને હંમેશને માટે શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો. That could only be done by killing him. તે માત્ર તેમની હત્યા કરવાથી થઈ શકે તેમ હતું. આ કાર્ય ફક્ત કચ્છની હત્યા કરીને જ થઈ શકે તેમ હતું. One day when Kutch was taking his master's cow to the jungle, the Asurs waylaid him and killed him. એક દિવસ કચ્છ જ્યારે તેના ગુરુની ગાયો વનમાં લઈ જતો હતો ત્યારે અસુરોએ તેના પર હુમલો કરી તેને મારી નાખ્યો. But they had to do away with his body. પરંતુ અસુરોએ તેમને તેમની બોડી, તેનું શરીર દૂર કરવાનું હતું. They were afraid that શુક્રાચાર્ય might revive Kutch. તેમને ડર હતો કે તે શુક્રાચાર્ય કદાચ કચ્છને ફરીથી પુનર્જીવિત કરી દેશે. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals.
તેથી તેના શરીરના ટુકડા કરી શિયાળો અને વરુઓને ખવડાવી દીધા. In the evening, Devyani was waiting for Kach, but the cows returned home without him. સાંજે દેવ્યાની કચ્છની રાહ જોતી હતી, પણ ગાયો તો તેના વગર જ ઘરે પાછી આવી. Devyani was upset. દેવ્યાની ચિંતામાં પડી ગઈ. She went to her father and said, "The sun has set, the cows have returned home." સૂર્યાસ્ત થઈ ગયો છે, ગાયો આશ્રમમાં પાછી ફરી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. તે માર્ગ ભૂલ્યો હશે અથવા તો મૃત્યુ પામ્યો હશે. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક. અરે પિતાજી, કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. હું તેના વગર જીવી શકું તેમ નથી. શુક્રાચાર્ય considered for a while as to what could have happened to Kutch. કચ્છને શું થયું હોઈ શકે તે વિશે શુક્રાચાર્ય થોડીવાર વિચાર કર્યો. He felt that Kutch was dead and said, "I shall bring him back to life." તેમને લાગ્યું કે કચ્છ મૃત્યુ પામ્યો હશે અને કહ્યું, હું તેને પુનર્જીવિત કરીશ. Wait a little, થોડી રાહ જો. Then he silently said the secret mantra or magic formula. પછી તેમણે મનોમન ગુપ્ત મંત્રનો અથવા જાદુઈ નુસ્ખાનો જાપ કર્યો. At once, Kutch appeared before the master. When Devyani asked him why he was late, he said, "The asur killed me, cut my body into pieces, and fed the wolves and jackals." With them. તરત જ કચ્છ તેના ગુરુ સમક્ષ હાજર થયો. જ્યારે દેવ્યાનીએ તેને મોડા આવવાનું કારણ પૂછ્યું, તેણે કહ્યું, અસુરોએ મને મારી નાખ્યો, મારા શરીરના ટુકડા કર્યા અને શિયાળો અને વરુઓને ખવડાવી દીધા. When the great saint your father summoned me, I came out of the wolves and jackals tearing. જ્યારે મહાન સંત તારા પિતાએ મને બોલાવ્યો, હું શિયાળો અને વરુઓના શરીર ચીરીને બહાર આવ્યો. Tearing their bodies, and now I stand before you. તેમના શરીર ચીરીને હું આવ્યો અને હવે હું તારી સામે ઊભો છું. સમન એટલે બોલાવવું, ટીયરિંગ એટલે ફાડવું, ચીરવું, બોડીસ એટલે શિયાળોનું શરીર તોડીને બહાર આવ્યો. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. કચ્છે શુક્રાચાર્ય અને દેવ્યાની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પરંતુ અસુરો શાંત રહ્યા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર કોટ હિમ. એક દિવસ કચ્છ વનમાંથી પુષ્પો એકઠા કરી રહ્યો હતો ત્યારે અસુરોએ તેને પકડ્યો. They killed him, and grinding his body into paste, they mixed it with the waters of the ocean. તેમણે તેને મારી નાખ્યો અને તેના શરીરને પીસીને છૂંદી નાખી અને તેને સમુદ્રના પાણીમાં ભેળવી દીધો. ઓશિયન એટલે સમુદ્ર. Devyani was again in despair when Kutch did not return from the jungle. કચ્છ વનમાંથી પાછો ફર્યો નહીં ત્યારે દેવ્યાની ફરીથી નિરાશ થઈ ગઈ. She told her father that she would not wish to live unless Kutch was brought back.
તેને તેના પિતાને કહ્યું કે કચ્છને પાછો લાવવામાં ન આવે તો તેને પણ જીવવાની ઈચ્છા નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરી એકવાર શુક્રાચાર્યએ તેના જાદુઈ મંત્રથી કચ્છને પુનર્જીવિત કર્યો. Again Shukracharya with his magic spell brought Kutch back. The Asur were disappointed at their failure. અસુરો તેમની નિષ્ફળતાથી ખૂબ નિરાશ થયા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. તેમણે કચ્છનો નિકાલ કરવાની એક એવી યોજના ઘડી કે શુક્રાચાર્ય તેને કદી પણ પુનર્જીવિત કરી શકે નહીં. ધ અસુર કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. ત્રીજી વાર અસુરોએ કચ્છને પકડ્યો. દે કિલ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. તેને મારી નાખ્યો અને તેમનું શરીર બાળી નાખ્યું. બર્ન્ટ એટલે બાળી નાખ્યું. દે કલેક્ટ ધ એશ and mix the ash with the divine wine that Shukracharya drank. એશ એટલે રાખ. તેમણે રાખ એકઠી કરી અને જે શુક્રાચાર્ય રોજ પીતા હતા તે સોમરસમાં ભેરવી દીધી. ડિવાઇન વાઇન એટલે સોમરસ. When Kutch was missing again, Devyani said to her father, "Father, Kutch went out to gather firewood but he has not come back." ફરીવાર કચ્છ પાછો ફર્યો નહીં ત્યારે દેવ્યાનીએ તેના પિતાને કહ્યું, "પિતાજી, કચ્છ લાકડા લેવા ગયો હતો પણ હજી પાછો આવ્યો નથી." Surely he is lost or dead. ચોક્કસ એ માર્ગ ભૂલ્યો હશે અથવા મૃત્યુ પામ્યો હશે. Shukracharya meditated for a while and said, "Yes, Kutch is dead and now it is difficult for me to bring him back to life." શુક્રાચાર્યએ થોડીવાર ધ્યાન ધર્યું અને કહ્યું, "હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે તેને પુનર્જીવિત કરવાનું મારા માટે કઠિન છે. I am helpless now. હવે હું લાચાર છું." Whenever I bring him back to life, he is slain again. જ્યારે હું તેને પુનર્જીવિત કરું છું ત્યારે તેને ફરીથી મારી નાખવામાં આવે છે. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. હે દેવ્યાની, દુઃખી ન થા, રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોરસેલ્ફ ફોર અ મોર્ટલ. એક માણસ માટે તારે આટલા બધા દુઃખી થવું ન જોઈએ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવો તારા સૌંદર્યથી પરિચિત છે. એની વન ઓફ ધેમ મે પર્પઝ ટુ યુ. તેમનામાંથી કોઈ પણ તારો હાથ માગશે. બટ દેવ્યાની સેડ, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. પણ દેવ્યાનીએ કહ્યું, જેને હું પ્રેમ કરું છું તેના મૃત્યુ પર હું દુઃખી કેમ ન થાઉં. હી વોઝ હેન્ડસમ. તે દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ એન્ડ હી વોઝ યંગ. તે મહાન હતો અને તે યુવાન પણ હતો. નો ગોડ્સ વિલ બી લાઇક હિમ. કોઈ પણ દેવ તેના જેવા ન હોઈ શકે. આઈ વિલ સ્ટાર્વ માયસેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. હું આ મરણાત ઉપવાસ કરીશ અને તેની પાછળ જઈશ. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર એન્ડ એંગ્રી વિથ ધ અસુર હુ સ્લ્યુ અ ડિસાઇપલ અંડર હિઝ કેર. શુક્રાચાર્ય પોતાની પુત્રી માટે દુઃખી થયા અને પોતાના આશ્રિત શિષ્યને મારનાર અસુરો ઉપર ક્રોધ થયો. એટ દેવ્યાની's request, he began summoning
કચ્છ બેક ફ્રોમ ડેથ. દેવયાનીની વિનંતીથી તેમણે કચ્છને મૃત્યુમાંથી પાછો બોલાવવાનું શરૂ કર્યું. કચ્છ આન્સર ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. શુક્રાચાર્યના પેટમાંથી કચ્છે ધીમા અવાજે ઉત્તર આપ્યો. આઈ એમ કચ્છ, હી સેડ. તેને કહ્યું, હું કચ્છ છું. I was killed by the Asur, who burnt my body and mixed the ash with the divine wine that you have drank. અસુરોએ મને મારી નાખી, મારું શરીર બાળી નાખ્યું અને તેની રાખ તમે જે પીવો છો તે સોમરસમાં ભેરવી દીધી. બી જેન્ટલ ટુ મી, ઓ માય માસ્ટર. અરે ગુરુ, મારા ઉપર કૃપા કરો. કન્સિડર મી એઝ યોર સન, એઝ આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ. હવે હું તમારો અંશ બની ગયો હોવાથી મને તમારો પુત્ર માનો. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની, વોટ કેન આઈ ડુ નાઉ? પછી શુક્રાચાર્ય દેવયાનીને કહ્યું, હવે હું શું કરી શકું? કચ્છ ઇઝ વિથિન મી. કચ્છ મારી અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. હું જીવું અથવા તો કચ્છ જીવે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. હવે પછી અમે બંને સાથે જીવી શકીએ નહીં. ઇફ કચ્છ ડાઈઝ, સેડ દેવયાની, આઈ વિલ નોટ લીવ. એન્ડ ઇફ યુ ડાઈ, આઈ ઓલ્સો ડાઈ. દેવયાનીએ કહ્યું, જો કચ્છ મૃત્યુ પામે તો હું જીવીશ નહીં, અને જો તમે મૃત્યુ પામો તો હું પણ મૃત્યુ પામીશ. શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય ધર્મ સંકટમાં ફસાયા. હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇઝ યોર્સ. તેમણે કચ્છને કહ્યું, તારો વિજય થયો. શુક્રાચાર્યએ કચ્છને કહ્યું કે તારો વિજય થયો. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. When you come out of me, try the mantra on my body. દેવયાની તારી પ્રત્યે આટલી ક્ષમતા રાખે છે તો તું મારી પાસેથી તે જાદુઈ મંત્ર અથવા મૃતકોને પુનર્જીવિત કરવાનું રહસ્ય જાણી લે. જ્યારે તું મારામાંથી બહાર આવે ત્યારે તે મંત્રનો મારા શરીર ઉપર પ્રયોગ કરજે. Then Shukracharya taught Kach the secret mantra and asked him to come out of his stomach. પછી શુક્રાચાર્યએ કચ્છને તે ગુપ્ત મંત્ર શીખવાડ્યો અને પોતાના પેટમાંથી બહાર આવવાનું કહ્યું. કચ્છ appeared in all his brilliance and saw his teacher lying dead. કચ્છ તેના સંપૂર્ણ તેજ સાથે બહાર આવ્યો અને પોતાના ગુરુને મૃત અવસ્થામાં જોયા. He immediately revived him with his newly learnt mantra. તેને તરત જ તાજેતરમાં જ શીખેલા મંત્રનો ઉપયોગ કરી શુક્રાચાર્યને પુનર્જીવિત કર્યા. Kach then paid homage to him, calling him father as he was newborn out of him. કચ્છે શુક્રાચાર્યમાંથી નવો જન્મ મળ્યો હોવાથી તેને તેમને પિતા તરીકે સંબોધન કરી તેમને અંજલિ આપી. Kach stayed for some more time and then sought the blessing of his master to return home. કચ્છ થોડો વધારે સમય ત્યાં રોકાયો અને પછી ઘરે જવા માટે તેના ગુરુના આશીર્વાદ માગ્યા. શુક્રાચાર્ય gave Kach permission to leave, but Devyani, seeing him about to depart,
said to him, "Do not go away." શુક્રાચાર્યએ કચ્છને જવાની રજા આપી, પણ તેને જતા જોઈને દેવયાનીએ કહ્યું, "તમે જશો નહીં. You know how I have loved you from the time you were a student." તમે જાણો છો કે તમે શિષ્ય હતા ત્યારથી મેં તમને કેટલો પ્રેમ કર્યો છે. Now that you have completed your study, it is time you should return my love and marry me. હવે જ્યારે તમે તમારો અભ્યાસ પૂર્ણ કર્યો છે ત્યારે મારા પ્રેમના બદલામાં મારી સાથે લગ્ન કરવાનો સમય આવી ગયો છે. કચ્છ said, "I respect you very much." કચ્છે કહ્યું, "હું તમારું સન્માન કરું છું. You are dearer than life to me. તમે મારા માટે મારા પ્રાણથી પણ પ્રિય છો. But you are my sister. પરંતુ તમે મારી બહેન છો. Both of us came out of your father. આપણે બંને તમારા પિતાના અંશ છીએ. All my love for you is a brother's love for a sister. તમારા માટેનો મારો પ્રેમ એક બહેનનો ભાઈ માટેનો પ્રેમ છે. You are great and I love you, said દેવયાની. દેવયાનીએ કહ્યું, "તમે મહાન છો અને હું તમને પ્રેમ કરું છું. Remember, my love for you saved you from death 3 times." દેવયાનીએ કહ્યું, "યાદ કરો, તમારા માટેના મારા પ્રેમે તમને 3 વાર મૃત્યુમાંથી બચાવ્યા છે. Why did I do that if not for love? પ્રેમ માટે નહીં તો મેં એ શા માટે કર્યું? Don't discard me. મારો ત્યાગ ન કરો. Accept me as your wife. મને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો. It is a sin if I agree to do what you say, said કચ્છ. કચ્છે કહ્યું, "તમે જે કહો છો તે પ્રમાણે કરવા હું સંમત થાઉં તો એ પાપ છે. We have spent happy days together as sister and brothers. આપણે ભાઈ અને બહેન તરીકે સુખદ સમય વિતાવ્યો છે. Let us continue that relationship. આપણે એ સંબંધ ચાલુ રાખીએ. I can assure you that I cannot be tempted into sinning. હું તમને ખાતરી આપું છું કે પાપમાં પડવાનું પ્રલોભન હું ન કરી શકું. દેવયાની was so disappointed that she was angry and cursed him. દેવયાની એટલી બધી નિરાશ થઈ ગઈ કે તેને ક્રોધિત થઈને તેને શ્રાપ આપ્યો. Since you have betrayed my trust, what you have learnt you will not be able to practice. તમે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી તમે જે શીખ્યા છો તેનો તમે ઉપયોગ કરી શકશો નહીં. કચ્છ said, "I refuse you only because you are my sister." કચ્છે કહ્યું, "મેં તમને નકાર આપ્યો છે કારણ કે તમે મારા બહેન છો. I don't deserve your curse. હું તમારા શ્રાપને પાત્ર નથી. You have done that because of your passion. તમે તમારા ઉત્કટ પ્રેમના કારણે આવું કર્યું છે. You said that what I have learned shall be useless, but I shall impart it to someone else and make it useful. તમે કહ્યું કે હું જે શીખ્યો છું તેનો નિરુપયોગી થશે, પરંતુ હું તે અન્ય કોઈને શીખવાડીને તેને ઉપયોગી બનાવીશ. In spite of દેવયાની's pleading, કચ્છ had to leave. દેવયાનીની આજીજી છતાં કચ્છને જવાનું હતું. કચ્છ was received by the Devs with great honor and was greeted by Lord Indra himself. દેવોએ ખૂબ માનપૂર્વક કચ્છને આવકાર્યો
અને સ્વયં ઇન્દ્રએ તેનું અભિવાદન કર્યું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે અઘરા શબ્દો છે, સ્પેલિંગ છે, એ અહીંયા આગળ આપેલા છે. કોઈ ભારે શબ્દ હોય તો તમે અહીંયા જોઈ શકો છો. થેન્ક યુ.